સુખ અને દુઃખ એ આપણે ભોગવવાના છે, એને બદલે આપણે પકડવા જઈએ છીએ. હવે દુઃખ આવે, શારીરિક પીડા હોય, કોઈ પણ દુઃખ આવે તો એ વખતે આપણને દુઃખ થાય તો એનું આપણે ટ્રીટમેન્ટ તો કરાવવી જ પડે ને. તમે કરાવવી પડે કે કરાવો છો? કરાવીએ છીએ. તમે કરતા નથી. કરતા નથી એ તો દુઃખ જ તમને હોસ્પિટલ લઈ જશે. પણ વ્યવહારથી પણ એના કરતા શું કામ બનો છો? જે લઈ જાય છે, તમે કરતા નથી, લઈ જાય છે. લઈ જાય છે કારણ કે તમારો દેહાધ્યાસ છે, એ દુઃખ જ તમને ડોક્ટર કે દવા પાસે લઈ જાય, ભગવાન પાસે ના લઈ જાય. પણ એના કરતા તમે કોણ શું કામ બનો છો? એટલે શું નામ તમારું? ઉમાબેન. ઉમાબેન કરે, પણ તમે ઉમાબેન છો કે શુદ્ધાત્મા છો? શુદ્ધાત્મા. પતિ ગયું એટલે તમે ભોગવ્યું, એને દુઃખને ભોગવ્યું કહેવાય. દુઃખને ભોગવ્યું કહેવાય. હા, દુઃખને ભોગવ્યું કહેવાય. અને આ તો ઉમાબેન કરે છે ને હું કરું છું એવી રીતે બોલો છો તમારે. એ તો જશે જ દવાખાને, આપોઆપ જ જશે. આપો તો એને ભૂલ નથી કીધી. ઉમાબેન નો તો સ્વભાવ જ આ છે, અહીં દોડશે, અહીં દોડશે, અહીં દોડશે, બચવા જશે. હા, વાત સમજાય કે ના? પણ તમે ઉમાબેન નથી. તમારે તો ઉમાબેન ને જોયા કરવાનું. ડોક્ટર પાસે જાય છે, દવા લે છે, નથી લેતા, બીજું કરે છે, ત્રીજું કરે, જોયા કરવાનું. એનો ગુણ તમારો ગુણ ના માનો. તમે ઉમાબેન ના ગુણ ને તમારો ગુણ માનો છો. હા, બરોબર. એટલે વાત સમજાય કે ના? તમે ઉમાબેન ના વ્યવહારને ખસેડવા નથી માંગતા, પણ તમે તમારા વ્યવહારમાં નથી ત્યાં બેસાડવા માંગુ છું તમને. એટલે એને જોવા જાણવાનું. જેવું તમને કહે કે આ ઉમાબેન ને થાય છે અને ઉમાબેન ને કરવાનું જ છે. મેં આવો જવાબ આપીને તમે હોસ્પિટલ ના જાઓ, દવા ના કરો એવું નથી કીધું. બરાબર. ભોગવવાનું એટલે દુઃખ આવે તો ડોક્ટર પાસે નહીં જવાનું, દુઃખ ભોગવવાનું એવું નથી કીધું. કોને દુઃખ થાય છે? કોણ હોસ્પિટલ જાય છે? શુદ્ધાત્મા જાય છે. ઉમાબેન જાય. શુદ્ધાત્માને દુઃખ લાગે છે? ઉમાબેન ને લાગે છે. વાત સમજાય ને? તો તમે શુદ્ધાત્મા છો કે ઉમાબેન છો? શુદ્ધાત્મા છે. બસ ભોગવાઈ ગયું. એટલે ભોગવાઈ, એટલે એને જોનારો જાણનારો થયો. જોનારા જાણનારા. પછી એક સમય હવે ભોગવાઈ ગયું એટલે તમારું દર્શન જ્ઞાન ચોખ્ખું થાય છે. વાત સમજાય કે ના સમજાય? દર્શન જ્ઞાન ચોખ્ખું એટલે ભોગવટાની ભાષા સમજવી છે. હા, સમજાવો. તો કે અત્યારે તમે કાશ્મીરમાં જાઓ, તમારે વાત સમજાય કે ના સમજાય? તો આવા કપડે જશો કે નહીં જાઓ? હા, જઈએ. હું જે પ્રશ્ન પૂછ્યો ને, જો કાશ્મીરમાં જાઓ, અત્યારે કઈ સિઝન ચાલે છે? વિન્ટર. હવે આવા કપડે તમે જાઓ ખરા? ના જઈએ. તો તમે કાશ્મીરમાં જે અત્યારે વિન્ટર ચાલે છે એના ગરમ કપડા બધું લઈ જશો ને? ભોગવી કહેવાય, જ્ઞાન ક્રિયા થઈ તમારે બધું. જ્ઞાન ક્રિયા. વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે ભોગવું એટલે પેલું મારે દુઃખ ભોગવું એવું નથી કહેવા માંગતા. કોણ ભોગવે છે ને તમે કોણ છો? બરાબર. કોણ દવાખાને જાય છે અને તમે કોણ છો? વાત સમજાય કે ના? ભેગું થઈ ગયું છે. ઉમાબેન દવાખાને જાય છે, ઉમાબેન જાય છે, ઉમાબેન દવા લે છે ને આ તે બધું છે. એટલે આ બધા સંજોગો જે આવે છે કે સંયોગો આવે છે એને જોવા જાણવાના. હા, એટલે જોવા જાણો એટલે ભોગવ્યું કહેવાય. એટલે જો તમે એને બહુ સિમ્પલ સમજાવો, જ્ઞાન વિધિ ને ચરણ વિધિમાં વાક્ય બોલાવે છે, આહારી આહાર કરે છે અને હું નિરાહારી શુદ્ધાત્મા માત્ર તેને જાણું છું. આ સમજાય ને? તો આ વ્યવહાર નિશ્ચય પરફેક્ટ થઈ ગયો કહેવાય. બરોબર. એવી રીતે સુઈ જનારો સુઈ જાય છે, એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું. વિહારી વિહાર કરે છે, હું નિર્વિહારી શુદ્ધાત્મા માત્ર તેને જાણું છું. નિહારી નિહાર કરે છે, હું નિર્નિહારી શુદ્ધાત્મા માત્ર તેને જાણું છું. આ સમજ્યા ને? તો અને ભોગ્યું કહેવાય. એ ઉપયોગમાં રહીએ તો ઉપયોગમાં રહ્યા. વાત સમજાય કે ના સમજાય? હવે એક વખત એક બેન આવતા હતા આપણે ત્યાં, બરાબર, આંખના ડોક્ટર હતા. એમણે કીધું કે મારે તો ઉઠું ત્યાંથી બધા કાર્યો બહુ હોય છે કે છે, એમ કે તો તમે સંજોગોને જોવાનું કહો છો, જાણવાનું કહો છો, તો એમ કે એ કેવી રીતે થાય? તો તમે જવાબ એવો આપ્યો હતો કે તમે કોઈ પણ એક સંજોગને જોઈ લેજો એટલે તમારાથી બધા જ સંજોગો જોવાઈ જશે. બરાબર. તો એ પ્રમાણે મને એ વાક્યનું યથાર્થ જરા સમજણ ઊંડાણથી પાડો તો સારું. એ એક સંજોગને જોઈ લે એટલે શું પૂછ્યું? તમે દિવસનો એક જ સંજોગ જોઈ લેશો એટલે તમારાથી બધા જ સંજોગો દેખાઈ જશે. તો જો આ એક સંજોગ જોઈ લેવાનો, તો દાદાએ એમના તારણમાં શું કાઢ્યું કે જગતમાં બે જ વસ્તુ છે, આત્મા અને સંયોગ. આત્મા પરમેનન્ટ છે
અને સંયોગ ટેમ્પરરી છે. વાત સમજાય કે ના સમજાય? આ વાક્ય શું બતાવે છે? તમને બંધનમાં રાખશે કે મુક્ત કરાવશે? મુક્ત રાખશે. પછી તમને નિરોગી બનાવશે કે રોગી બનાવશે? નિરોગી બનાવે. તમને આંધળો બનાવશે કે દેખાતો બનાવશે? દેખાતા બનાવે. આ વાક્ય એવું જ છે. વાત સમજાય ને? એટલે એમને આટલું જ આપ્યું કે જગતમાં બે જ વસ્તુ છે. તમને બે વસ્તુ લાગે છે કે અનંત લાગે છે? બે જ લાગે છે. જો બે લાગે તો પતી ગયું, તમારો મોક્ષ થઈ ગયો. બરાબર. એટલે આ સમજમાં રાખવાનું છે ને? સમજમાં રાખવાનું નથી. આ બે જ વસ્તુ છે ને કે કઈ બીજું છે? બે જ છે. બે જ વસ્તુ છે. બરોબર. વાત સમજાય કે ના સમજાય? એમાં હા, તો કે આત્માના સંયોગ જ છે કે બીજું કઈ છે? આત્માને સંયોગ જ છે. આ તો કેવું છે કે અલગ અલગ એના બંધારણો બનતા હોય, એને આપણે દાખલાથી સમજવું હોય. હા, બરાબર. દાખલે કપડું છે તો કપડું જ છે ને? હા, કપડું. બરાબર છે. હવે કપડું તમે ઉપયોગ કરો છો, હા, એ કપડાનો તમે ઉપયોગ કરશો તો એ કપડાનું શું શું બનશે? લેડીઝ માટે શું શું બનશે? ડ્રેસ બનશે. ડ્રેસ બનશે કે નહીં? પછી બીજું શું બનશે? અનેક વસ્તુ બને. ડ્રેસ શું શું બનશે? ડ્રેસ બનશે, પછી ડ્રેસ બનશે, સાડી બનશે, બ્લાઉઝ બનશે. વાત સમજાય ને? પણ તેમ છતાંય એ શું થયું? આત્મા શું કે એક જ કાપડ છે, પણ આ જ કાપડનો સાલ્લો પણ બનશે, ડ્રેસ પણ બનશે, બ્લાઉઝ પણ બનશે, બધું બનશે કે નહીં બને? હા, પણ છે એક જ ને, કાપડ આવી રીતે છે. એટલે આ જગતના બે સોચો, આત્માનો સંયોગ. એટલે આ બધી અવસ્થાઓ જ છે. એટલે સંયોગો બધા અવસ્થાઓ જ છે. અવસ્થાઓ છે. એટલે આ જોઈ લીધું એટલે તમારો યોગ પૂરો થઈ ગયો. એટલે દરેક સંયોગને આપણે જોવાના? જોવાને નહીં, દેખાય જ. દેખાય જ ને. તમને ખબર પડી કે આ જગતમાં બે જ વસ્તુ છે, આત્માના સંયોગ. સંયોગ. એટલે એ રીતે જ જોવાનું થશે. બરાબર. હા, સમજાય ને? તમે ચોર હશો તો બીજા બધાને ચોર જ જોશો. બરાબર. કે સાવકાર દેખાય ખરું? તમે ચોર હોય તો કોઈ સાવકાર તમને દેખાય ખરો? ના દેખાય. હું ચોર હોઉં તો ચોર જ દેખાશે. હા, સમજાય ને? એટલે તમારું આ માર ખાતા ખાતા કંટ્રોલ આવે કે જગતમાં બે જ વસ્તુ છે, આત્માના સંયોગ, તો પછી બધું એ રીતે જ જોશો. હા, સમજાય કે ના સમજાય? પછી જોવાનું નથી. એ રીતે જોવાની ક્રિયા પણ નથી કરવાની. જોવા પણ ચાલુ જ થઈ જાય તમારું બધું. બરોબર. જોવા પણ આપોઆપ ચાલુ જ થઈ જાય. બરાબર. દ્રષ્ટિથી જોવાય છે. હું ઉમાબેન છું તો એ દ્રષ્ટિથી જોવાય છે. જોવાય છે. હા. બાય રિલેટિવ ઉપરથી ઉમાબેન છું, બાય રિયલ ઉપરથી શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા છું. જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે તો એ રીતે જોવાશે તમારું. બરોબર. હા, સમજાય કે ના? તમારે જોવા નથી જવાનું. બરાબર. એ રીતે જોવાશે તમારું બધું. આ દ્રષ્ટિ ફેર થઈ જાય એટલે દ્રષ્ટિ ફેર. એટલે દોષ દ્રષ્ટિમાં છે, અવસ્થામાં નથી. અવસ્થામાં. તો દાદાએ તમારી દ્રષ્ટિ મળવાથી નિર્માણ કરી આપી. એટલે બાય રિલેટિવ ઉપરથી ઉમાબેન છું, બાય રિયલ ઉપરથી શુદ્ધાત્મા છું, એટલે એ રીતે જોવાનું ચાલુ થઈ ગયું. હવે જોવા જવાનું નથી. હવે એક વસ્તુ મને થઈ કે હમણાં થોડા દિવસ પહેલા મને ખૂબ અસ્થમાનો હુમલો જેવો થયો. બરાબર છે. તો એ વખતે મને એટલી બધી અસ્વસ્થતા લાગે. બરાબર. કે હું આ જ્ઞાન આપણી પાસે હોવા છતાં ના વિધિ કરી શકું, ના કશું જ કરી શકું. ને રોજ આપણે આ વિધિ બધું થઈએ ત્યારે છેલ્લી પ્રાર્થના એટલી હોય કે અંત સમયે મને આપનું સ્મરણ હોજો. તો મને એમ થાય હવે અંત સમયે તો દરેકને આપણા યોગાની યોગ પ્રમાણે શારીરિક પરિસ્થિતિ સારી હોય, સારી ના હોય આપણી જેવાને તો, પણ હવે એ વખતે આપણને આ રહેશે કે નહીં રહેશે એવું થયા કરે. તો આ આટલી અસ્થમાની પરિસ્થિતિમાં હું આવી થઈ ગઈ હતી. બિલકુલ મને કશું જ દાદા યાદ ના આવે કે સિમંદર સ્વામીના નમસ્કાર કશું જ ના થાય મારાથી. હવે આ જે અંત સમયની વાતો કરે છે એ તમને લાગુ પડે ખરી? કેમ ના લાગુ પડે? હું તમને પ્રશ્ન જ કરું છું. અંત સમયમાં તમે હાજર થતો કે દેખાય એ તમને લાગુ પડે ખરી? હા કે ના? લાગુ પડે. લાગુ પડે. તો કે આપણને લાગુ ના પડે કેમ? કેમ? તો કે જન્મે છે અહંકાર જન્મે છે કે આત્મા જન્મે છે? અહંકાર જન્મે છે. મરે છે આત્મા મરે છે કે અહંકાર મરે છે? અહંકાર મરે છે. અહંકાર મરે છે. તમારો અહંકાર તમારી પાસે છે કે દાદાની પાસે છે? મારી પાસે છે. તમે જ્ઞાન નથી લીધું કે લીધું છે? અહંકાર દાદાએ લઈ લીધો છે. હા, એટલે દાદાએ લઈ લીધું, તમે આપ્યો નથી? આપી દીધું ને. હા, તો અહંકાર દાદાએ લઈ લીધો એટલે આપી દીધો. હા, એટલે તમારી પાસે શું રહ્યું? આત્મા. આત્મા રહ્યો. તો અંત ક્યાં છે? અંત વાળો તો દાદા પાસે જતો રહ્યો. એટલે રહેશે જ. તો આ ભાષા કેવી રીતે લાગુ પડે? અંત સમયે તમે આવજો. ના લાગુ પડે તો એ અજ્ઞાનતા કહેવાય. એમ? આ કેટલું મોટું અતિક્રમણ થાય છે. અતિક્રમણ થયું.
જે અંત થતો તો તમે અનંત આનંદ થઈ ગયા. એટલે અત્યારે આપણું થઈ જ ગયું બધું. જે મરવાનો ભાગ હતો મૃત્યુને મારી નાખ્યું. હા બરોબર, દેહ મરે. અહંકાર ને મમતાનો વિલય થઈ ગયો એટલે મૃત્યુને મારી નાખ્યું. એટલે હવે મૃત્યુ નથી, તમારું નિર્વાણ છે. બરોબર બરોબર. એટલે અંત સમયે આ તો તમારે અસમય થઈ ગયો, પેરાલિસિસ, એટલે હું આત્મામાંથી જતો રહ્યો. ના, એવું નથી ભાઈ. અહંકાર મમતા જતો રહ્યો, તમારો અંત જ નથી. હવે તમે અનંત આનંદ થઈ ગયા. એટલે ઉપયોગ ના રહ્યો, મારું કહેવાનો અર્થ એમ છે કે એટલે તમે અંત તમને લાગુ પડે ખરો? દેહને અંત સમય લાગુ પડે. ના, હું તમને એટલું જ પૂછું કે તમને અંત લાગુ પડે, ઓબ્જેક્ટિવ પૂછ્યું છે, હા કે ના? ના, ના લાગુ પડે. કેમ કે અહંકાર મમતા જન્મે છે, મરે છે. આત્મા જન્મ તો મળતો નથી, એ તો છે અને છે જ. બરોબર. તો તમે તો આત્મા થઈ ગયા, તો ક્યાં અંતની વાત કરો છો? આ તો મોટું, કેટલું મોટું અતિક્રમણ કરો છો. ખરેખર એ તો વ્યવહારમાં બોલવું પડે. અંત સમયે દાદા હાજર જજો, ને તો તમારી જોવા જેવી થઈ જશે. કેવા જેવી? દાદા જોડે લડાઈ ઝઘડો કે તો આપણો ભાવ રજૂ કરીએ છીએ. એ તો ઉમાબેન કરે છે, તમે ઉમાબેન નથી, શુદ્ધાત્મા છો. શુદ્ધાત્મા છીએ. વાત સમજાય કે ના સમજાય? બહુ મોટી મારી અતિક્રમણ સમજાઈ ગયું. તમારો અંત જ નથી. અંત જ નથી. વાત સમજાય કે નહીં? આત્મા તો અવિનાશી જ છે. એટલે તમે આત્મા જ થઈ ગયા. એટલે રે તમે લડાઈ ઝઘડો કરતા કરતા તમે છેલ્લે મોક્ષે જ જશો. લડાઈ ઝઘડો કરતા કરતા આ 5 પાંડવોને કૌરવે લડાઈ ઝઘડો કર્યો કે ના કર્યો? હા, કર્યો. મોક્ષે જ જતા 5 પાંડવો. બરોબર. એની દ્રષ્ટિ ફેરવાઈ ગઈ. અંત જ અહંકાર ને મમતા જ જતી રહી, તો ભગવાને લઈ લીધી. બરોબર. વાત સમજાય ને? જન્મે છે મરે છે, અહંકાર જન્મે છે મરે છે, આત્મા જન્મ તો મળતો નથી. આત્મા નથી જન્મ. વાત સમજાય ને? અને તેમ છતાંય વ્યવહારમાં બાય રિલેટિવ પણ ઉમાબેન છું, બાય રિલેટિવ પણ શુદ્ધાત્મા છું. એટલે તમે આત્મામાં જ છો. સવારમાં જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે એટલે આત્મામાં જ છો. અંત ક્યાં રહ્યો? બરોબર. તમે આત્માની બહાર આ કે હું ઉમાબેન છું તો અંત થયો. ના, નિશ્ચયથી હું આત્મા. એટલે જો મૃત્યુ કોને કહેવાય છે ખબર છે તમને? આ તમારો કાળ પૂરો થાય એને મૃત્યુ નથી કહેવાતા. બરોબર. પોતાના સ્વરૂપની વિસ્મૃતિને મૃત્યુ કહેવામાં આવે છે. પોતાના સ્વરૂપની વિસ્મૃતિ, એટલે સ્વ સ્વરૂપની વિસ્મૃતિને મૃત્યુ કહેવામાં આવે છે. સ્વસ્વરૂપ એટલે તો આત્મા થયા. હા, એટલે હું ઉમાબેન છું એ સ્વ સ્વરૂપની વિસ્મૃતિ કહેવાય. હા, અને હું શુદ્ધાત્મા છું એ સ્વ સ્વરૂપની સ્મૃતિ થઈ કહેવાય. હા, બરોબર બરોબર, રાઈટ. હા, સમજ્યા ને? બાય રિલેટિવ પણ ઉમાબેન છું, બાય રિયલ પણ શુદ્ધાત્મા છું, તો એ સ્વ સ્વરૂપની સ્મૃતિ થઈ. બરોબર. એટલે પોતાના સ્વરૂપની વિસ્મૃતિને મૃત્યુ કહેવાય છે. પોતાના સ્વસ્વરૂપની વિસ્મૃતિને મૃત્યુ કહેવાય. પણ આ દેહનું વિલય થાય એનો તો થવાનું જ ને. એ તો થવાનું જ છે. વાત સમજ્યા ને? એ તો મંદિર બાંધ્યો તો 200-500 વર્ષ, પણ જીર્ણોદ્ધાર કરવો પડે કે ના કરવો પડે? કરવો પડે. મકાન બાંધ્યું તો 25 વર્ષ પછી રિપેર કરવું પડે કે ના કરવું પડે? કરવું જ પડે. વાત સમજ્યા ને? આમ દેરાસર એટલે મંદિર જ છે, તો જીર્ણોદ્ધાર બધું થવાનું જ બધી વસ્તુ. બરોબર. પણ એની અંદર તમે આત્મામાં આવી ગયા તો પછી આ પણ ચરમ શરીર થશે. એટલે આત્મા તો ચરમ છે, આ ચરમ શરીર એટલે મોક્ષે જતા રહેશો તમારે બધું. બરોબર. ઉમાબેન વાત સમજાય કે ના સમજાય ગઈ? સમજાઈ ગઈ. એટલે અંત સમય આપણને લાગુ નથી પડતો. અંત સમય હોય છે, આપણને તો હોતો જ નથી. એટલે આપણે કેવું છે, દેહને અંત સમય હોય, પણ તમે આત્મામાં આવી ગયા એટલે નવો દેહ બનતો જ નથી. નવો દેહ નથી બનતો નથી. અને જૂનો દેહ છે તો આત્મામાં રહીને નિકાલ કરો છો. એટલે વિલય થાય છે. એટલે જે પંચમહાભૂત ભેગા થયા હતા એ પંચમહાભૂત એનામાં ભળી જાય છે. ભળી જાય છે. વાત સમજ્યા ને? એટલે એ મરી નથી જતું, એનું અસ્તિત્વ તો રહે છે જ પંચમહાભૂતનું. પંચમહાભૂતનું ઇક્વેશન થી ઉમાબેન બન્યા. હા, પંચમહાભૂતના ઇક્વેશન થી ઉત્તમભાઈ બન્યા, પણ બેના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા છે, આયુષ્ય જુદું છે બધી વસ્તુ. બરોબર. બેનો પુરુષાર્થ ને ભ્રાંતિ બધી જુદી છે. હા, સમજ્યા ને? તો તમે આજે દર્શન ઊભું થયું તમારું, હું શુદ્ધાત્મા છું, દ્રષ્ટિ બરાબર થઈ, એ પંચમહાભૂતમાં એ વિલય થઈ જાય છે. તમારું દેહ વિલય થઈ જશે. થઈ જાય છે. અને એ જે પેલું કહેવાય છે કે કારણ શરીર, એ તો આત્માની સાથે જાય છે જ ને. કારણ શરીર તમે શુદ્ધાત્મા છો તો કારણ બને ખરું? ના બને. હું ઉમાબેન છું તો કારણ બને. હા, હું કરું છું તો કારણ બને. બરોબર. પણ બાય રિલેટિવ પણ ઉમાબેન છું, બાય રિયલ પણ શુદ્ધાત્મા છું, જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ, તો કારણ બને ખરું? તો કારણ ના બને તો કાર્ય બને ખરું? ના બને. કારણ કાર્યથી મુક્ત થઈ ગયા એટલે કારણ શરીરે જ જતું રહ્યું.
એટલે જ્ઞાનથી થયું આ બધું. વાત સમજાય કે ના સમજાય? ભ્રાંતિ છે તો કારણ કાર્ય બને છે. બરોબર, ભ્રાંતિ જતી રહી અને એટલે બાય રિલેટિવ પણ ઉમાબેન છું, બાય રિયલ પણ શુદ્ધાત્મા છે, જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ. એટલે એ જે તમારી દ્રષ્ટિ છે એમાં ખાલી કેવળ આત્મા જ રહે છે. બરોબર, પછી એમાં કારણ કાર્ય ના હોય, કશું જ નહીં. એટલે કેવળ આત્મા રહેશે એટલે સિદ્ધ ગતિએ જતો રહેશે. એટલે કહેવાય છે કે 1-2 જન્મ તો થાય આપણા. એમ કહેવાય છે કે મોક્ષે જતા સુધીમાં 1-2 જન્મ તો થાય. પાછો જુદો વિષય બદલી ગયો. તમારો અંત થાય છે ખરો? આત્માનો અંત નથી થતો, મારો નથી થતો. હવે તમને જ્ઞાન મળ્યું તો તમારો જન્મ થવાનો કે જન્મ થઈ ગયો? અજન્મા જન્મ. પછી આવું બધું શું બોલો છો? 1-2 જન્મ થાય કે આ તે બધું વિષય કેમ બદલી નાખો છો તમે? સોરી, બીજો રેફરન્સ કેમ કરી દો છો? અજન્મા જન્મ થઈ ગયા એટલે બીજો જન્મ થાય. એ તો એવો એક પ્રિન્સિપલ બતાવે છે કે આ કાળ એવો છે, આ બધી વસ્તુ એવી છે કે અહીંથી આ ક્ષેત્રથી મોક્ષે ના જવાય અને મહાવિદ્ય ક્ષેત્રથી જવાય. એટલે 1-2 અવતાર આવી રીતે છે. અને અહીંયા ક્યાં ઘુસાડી દીધા તમે? 1-2 અવતાર થશે. તમને જન્મ પદ આપી દીધું. જન્મ મરણ જ નથી. બરાબર, સરસ, ખૂબ સરસ. ઉમાબેન, વાત સમજાય કે ના સમજાય? સરસ સરસ. જો આ બધા ગભરાઈ ગયા કે જયમેશભાઈ સિંહ ગર્જના કરી. ના પણ શું કહો છો પુષ્પાબેન? જે મનમાં વાત હતી એ પૂછી લીધી. બહુ સારું થઈ ગયું. જે મનમાં વાત હતી ગૂંચવાડો, ના બહુ સારું થઈ ગયું. પૂછી લીધું. હવે અંતની વાત નહીં કરો ને. નહીં કરું. જો આ બધાને પાછળ મૂકી રાખી છે અને બધાને લાકડી આપીશ. કઈ આપીશ? નેતરની લાકડી આપીશ. જેવું ફટકારજો. જેવું ઉમાબેન મળે અંત સમયે એક ફટકારવાની. અમે બધા સ્કૂલમાં ભણતા હતા ને તો મારતા હતા નેતરની લાકડી તમારે. ચાલો, બહુ સરસ. ભ્રાંતિ ભાગી ગઈ. ભ્રાંતિ ભાગી ગઈ. ભ્રાંતિ ભાગી ગઈ તો તમે ભગવાન થઈ ગયા. બસ. હવે તમને અસ્થમા હોય, પેરાલિસિસ થઈ જાય તો તમારો મોક્ષ નહીં જાય. બૂમ કરશો, લોકોને હેરાન કરશો તો એને દુઃખ લાગશે ને કશું કર્મ બંધ નહીં પડે, તમને કર્મ બંધ નહીં પડે. કારણ કે પ્રોબ્લેમ સાથે તો બૂમાબૂમ કરીશું ને, કોઈને કોઓપરેટ નહીં, લાતમ લાતી કરીશું અને પેલું સહન ના થાય તો પેલા નખોરિયા ખરી લઈશું તો તમને એનો દોષ નહીં લાગે. આનું કારણ છે, આ માઇકમાં એ કરો. આનું કારણ છે કે આપણે ભક્તિમાં એવું કહેતા હતા ને, અંત સમયે તમે આવીને ઉભા રહેજો ને આ બધું. હા, એના આધાર તો દાદા મળી ગયા ને તમને. અંત સમય આયા પહેલા દાદા મળી ગયા. મારાથી મિક્સ થઈ ગયું. દાદા મળ્યા પછી તો આ સવાલ હોય જ નહીં. બરાબર છે. અનંત આનંદ થયો. જન્મ થયો. 2 જન્મ બાકી. પાછું નવ ભૂત કરતો તો પાછું વધારે થઈ જશે. જન્મ થઈ ગયું. હવે આ મારે શું થયું છે, જન્મ દિવસ જે છે ને એ મને યાદ પણ નથી રહ્યો. તો કોઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. અને કોઈ કહેશે નહીં કે તમારે ઉજવજો એમ કે ના, એ તો ઉજવવાનું કઈ હોય નહીં. ના, બધા ઉજવે છે એટલે પાછું આપણે એવા પૈસા ખર્ચવાના નહીં. આપણે પોટલું બાંધી રાખવાનું. મૂળ સ્વભાવથી તો એક જ છીએ ને બધા. તો પછી શું છે, બધાનો ઉજવાય ત્યારે મારો ઉજવાઈ જશે. આ આપતો પુત્ર શું કહે કે યાદ રહે તો ઉજવવું પડે. સારું, એ ભૂલી ગયો છું. મને દીપક આનંદજી કહે છે કે ભાઈ મને ખબર નથી, કારણ કે મને યાદ રહે તો ઉજવવું પડે. મારી પાસે આપતો પુત્ર ખજવા ખાલી થઈ ગયા. એટલે સાચું કહું ને, તે ચરણ વિધિ જે કનુ દાદાએ આપેલી ને એ જ મારાથી તો ક્યાં મુકાઈ ગઈ છે. બરાબર છે. ઘરમાં પણ મળતી. તમને એટલું તો ખબર છે ને કે હું શુદ્ધાત્મા છે, એટલું ખબર છે ને? એ ભૂલાયું નથી ને? ના, એ નથી ભૂલાયું. અને બાય રિલેટિવ માંથી ઉમાબેન છે એવું તો પાકું છે ને? ના, એ પણ. અને જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા બસ પતી ગયું, બધું આવી ગયું. બધું જન્મ જવી ગયું તમારું. એ તો પાકું છે. હા, સમજ્યા? મેં કીધું ને તેવું મિક્સ થઈ જતું હતું. હવે નહીં થાય. હવે નહીં થાય ને? હવે નહીં થાય. એમ છતાં આજુબાજુ રાખીશ, રિપોર્ટ લઈશ બધો. ચોક્કસ. હા, સમજ્યા કે ના સમજ્યા? બહુ આનંદ થઈ ગયો. જો બધા ખુશ થઈ ગયા. ખુશ થવા જ જોઈએ ને. આવી જ રીતે આપણા બધા પૂછો, આમ મજા આવે તમારા. આ પેલું ધીમું પૂછ્યો આમ આવું શી ગર્જના છે. કારણ કે કર્મો તો નપુસંગ છે. બકરી 2 થઈને 2 તો પેલા કર્મો હાવી થઈ જશે. ના, નિખાલસતા પ્રમાણે પૂછી નાખ્યું તો સારું થયું. હા, નિખાલસતા પૂછી નાખો. ગભરાવ ને, હવે ગભરાશો નહીં ને? ના, ગભરાવાનું તો શું હોય, પણ આમ પૂછી દીધું. શું કહે છે પુષ્પાબેન? આગળ આવો. કઈક પુષ્પાબેન બોલે છે કઈક. જન્મ દિવસ આપણે ઉજવવાનો છે પણ ફરતીથી નવું કર્મ બંધ ના પડે. અને જે તમને દ્રષ્ટિ આપી છે તે ફાઇલોનો સંભાવના નિકાલ કરવો. જન્મ આપણે ઉજવવાનું થાય તમારા બધું. શું એટલે ફરતી જન્મ ન બંધ પડે કે ફરતી જન્મવું ના પડે તો આવી બધી બિલીફો છે. અંત સમય હાલ ભાઈ અંત જ નથી આપણો. આપણે અનંત આનંદ થઈ ગયા તમારા બધું. બહુ સરસ. આજે તો સાહેબ કહીએ ને કે જો તમે નેતરની સોટી મારવાની વાત કરતા હો ને તો સૌથી પહેલા તો મારે મારી પોતાની જાતને મારવી પડે.
બરાબર છે. કારણ કે અમે આ જ માનીએ છીએ. અમે પ્રાર્થનામાં કે જ્યારે કવિરાજનું પદ સાંભળીએ ત્યારે આવા જ વાક્યો આવી જાય કે દાદા અંત સમયે હાજર રહેજો. હા, તો કેવું છે કે માસ લેવલ હોય, બરાબર. માસ લેવલમાં અમુક વસ્તુ આપણે એ કરવાની હોય, પણ જેમ જેમ તમે નિયમિત આવતો અને દાદા માટેનો લગાવ થઈ ગયો પછી એને આ બધી ભાષા નથી. અને ધારો કે હોય તો એનું સાયન્ટિફિકલી એનું વિઝન છે, આ શબ્દો ક્યાં મુકાયા છે, કયા ઇન્ટેન્શનથી મુકાયા છે ખબર પડે. બરાબર. પણ આપણે અમુક જ વસ્તુ પકડી લઈએ, એટલે ભાઈ તમે અંતર રહ્યો જ નહીં, અહંકાર મમતા જતા રહ્યા, હવે નિર્વાણ કહેવાય. બરાબર છે. હા, તમારે મોક્ષે ના જવું હોય તો જવું પડે, એ ટાઈપનો આખો પુરુષાર્થ થઈ ગયો. એટલે ભગવાન પણ તમારો મોક્ષ રોકી ના શકે. તમે આજ્ઞા ના પાડો તો એમ છતાં ભગવાન, બહુ તો આજ્ઞા ના પાડો તો એકાદ ભાવ બે ભાવ વધારે થાય, પણ ભગવાન પણ મોક્ષ ના રોકી શકે. બરાબર છે. આ સમજાય કે ના સમજાય? એટલી મોટી વસ્તુ છે. એટલે આ વસ્તુ સમજવી પડે છે કે અહંકાર જન્મે છે ને અહંકાર મરે છે. આત્મા જન્મ તો નથી. અહંકાર તો દાદાને આપી દીધો અથવા તો દાદાએ લઈ લીધો, તો તમે તો શુદ્ધાત્મા થઈ ગયા છો. અંત ક્યાં રહ્યો છે જ. બરાબર છે. તમારું મૃત્યુ થાય તો તમને દેખાય છે, તમારો જન્મ થાય તો તમને દેખાય છે, તમને દુઃખ લાગે તો દેખાય છે, સુખ લાગે, બધું જોનાર જાણનારો આત્મા જ છે. કોઈ પણ કાર્ય આત્મા ગયો જ નથી. બરાબર છે. પુષ્પાબેન વાત સમજાય કે ના સમજાય? બહુ સરસ વાત નીકળી સાહેબ. એ જે તમારી આમ જે સિક્વન્સમાં વાત નીકળી છે ને, કેટલા બધા આમ કહે ને કે એમ દેખાય કે કેટલા બધા અવતારો, આપણી કેટલી બધી માન્યતાઓ કપાઈ ગઈ આમાં. કે એક માન્યતા એને અનંત અવતાર ભટકાવે છે. તો આવી તો કેટલી બધી માન્યતાઓ છે. એટલે કંઈક વાત કરો, પૂછો. કવિરાજના પદો સરસ છે, બહુ ફોડ પણ પડે છે, તેમ છતાંય એ ફોડની સાથે તમે કંઈક જુદી રીતે એપ્લિકેશન પણ કરી નાખો છો. એટલે પૂછો. બરાબર છે. બરાબર છે. અમુક રીતે પદો ગાવાના પણ છે અને એ રીતે છે, અને અમુક રીતે એ પદને તમે તમારી ભાષાથી સમજો તો પાછો પ્રોબ્લેમ સાઈન ઉભો રહ્યો. એટલે આપણે બે વસ્તુ કરીએ છીએ. બરાબર છે. જ્ઞાન માર્ગે છે ને ભક્તિ માર્ગે છે. એટલે આપણે કશી વસ્તુ હલાવવા નથી માંગતા, પણ આપણને એવું મળેલું છે કે આ ક્ષણે મોક્ષે જઈ શકો. બરાબર છે. આ સમજાય કે ના સમજાય? એટલે ગમે તે કરીને ખાઈ પી, આમ કે ને ખાઈ પચીને શું કે છે બધી વસ્તુ, ખાઈ ખપુચીને મંડી પડો, કામ કાઢી લો. આ સમજાય કે ના સમજાય? એ વસ્તુથી સમજવાનું છે. કેવા કેવા કવિરાજના પદો છે, કેવી શબ્દ રચના છે. આમ કે અનંત અનુબંધી જે કર્મ બંધ પડે એવા દોષો એ પદોમાં એવી રીતે મુકાઈ ગયા છે કે ફટાફટ દેખાય ને ફટાફટ નીકળી જાય બધું. છેક રૂટ સુધી જતા રહીએ આપણે. બરાબર છે. એટલી મોટી વસ્તુ છે. એમાં એવું ખરું કે આપણે એપ્લિકેશન બીજા કરી નાખીએ. હા, એટલે આપણે ક્રમિક અને અક્રમ બે રીતે એને સમજવું પડે. એ બધું પૂછવું પડે. બરાબર છે. એ તો પાછી બીજી સાયકોલોજી આવી જાય, બીજી સાઈડ જતી રહે. શું કહે છે રુજુતા? કેમ આમ અદબ પલાથી મોર પર આંગળી? શું થઈ ગયું? ગભરાઈ ગઈ કે શું? ઉમાબેન જોડે બહુ સરસ વાત થઈ. એટલે તમે કોઈ પણ પ્રકારની સાયકોલોજી ઉભી નથી થવા દેતા. દાદા અમને કોઈ પણ રીતે નતા કરવા દેતા. કોઈ પણ પ્રકારની અંત સમયે દાદા જોડે બેઠા હતા અને મને અંદર ચક્કર ચાલતું હતું. હાલું દાદા કેવા ને આપણા બધા ગોટાળા દેખાય ખરા દાદા, કારણ કે દાદા તો દર્પણ જેવા હતા, બધું દેખાય. ત્યાંય આપણે બધા ગોટાળા કરતા હોય બધી વસ્તુ. લાગે કે આ દાદા કેવા અને હાલું આ ક્યારે પાર આવશે ને શું થશે, બધું અંદર ચાલ્યા કરે. આ સમજાય કે ના સમજાય? તે દાદા કે જો જયમેશ, હું ભગવાન જોડે બેઠો છું અને તું મારી જોડે બેઠો છું, આટલો જ અંતર છે. આ સાયકોલોજી ઉડાડી દીધી. જો કોઈ જોને તો વાળી વાત નહીં કે હું ભગવાન જોડે બેઠો છું અને તું મારી જોડે બેઠો છું, આખું અંતર જ ઉડાડી દીધું. તો કવિરાજે તો ગાયું ને અંતર તૂટે ત્યાં અંતર ખોલે છે, આંખડી રહ્યો તમારું. મેં આવું અમારે નજીકમાં એક એક્સપાયર થઈ ગયા, તો મેં કીધું ઉંમર નાની હતી એટલે બધાને વધારે લાગે એમ. કે આવું બોલાય, ઉંમર નાની હતી એ લાગુ જ ના પડે. એમની પરિણીતિ કેવી ઊંચી હતી છેલ્લા સમયે, બોલાય જ નહીં કે ઉંમર નાની હતી. એને એક કેવું છે કે એના મામા એક્સપાયર થઈ ગયા. કેટલી ઉંમર? 55 ની આજુબાજુ હશે કે એ છે. તો વાત નીકળી તો પેલું હોય એટલે અસર તો થાય ને, એટલે કે ઉંમર નાની હતી. તો હવે એમની હિસ્ટ્રી પૂછી તો એ ચરણ વિધિ કરીને ખેતરે જાય છે અને ખેતરે કામ પતાવીને આવે છે અને એમાં જ એક્સપાયર થઈ જાય છે. એટલે નિયમિત ચરણ વિધિ કરે છે અને બધું જ દાદાનું કરે. પ્લસ ગામમાં તમારે બગી કાઢી કે શું? હા, એટલે અસીમ જય જયકાર રથમાં
અને દાદાની કીર્તન ભક્તિ અને બેન્ડ વાજા આપણે બાઈજીના જેમ કર્યું વરઘોડા સાથે તમારે અને આખું ગામ અને દાદાની કીર્તન ભક્તિ બેન્ડ વાજા સાથે તમારે થયું અને બધા મહાત્માઓ જ બોલે. બધા મહાત્માઓ બોલે દાદાની કીર્તન ભક્તિ. બોલો હવે આટલું વૈભવ છે અને એમ કે આટલી નાની ઉંમરે બોલો આ શું કરવાનું થાય? આત્મા તો જેવો કલ્પે એવો થઈ જશે તમારું બધું. તા કે ભાઈ એને આ કેટલી બધી વસ્તુ એ થાય. તા કે કુલદીપકનો હતો તો કેવું સરસ સત્સંગ સ્કૂલનો પ્રોગ્રામનું બધું થતું હતું. હા સમજે ને તો કે આ નાની ઉંમરે લીધો તો મને દોષ બેસે કે દોષ ના બેસે? એટલે એને જે કરવાનું તો બધું કરી દીધું. સિમ્પલ વાતો સ્કૂલમાં કરતો હતો અને પેલા ઊભા થઈને માઇકમાં કડકડાટ એના દોષો જાહેર કરે. હા સમજાય કે ના સમજાય? દરેક એનો પ્રકૃતિ સ્વભાવ ભૂલી ગયા. છોકરાઓ એનો પ્રકૃતિ સ્વભાવ ભૂલી ગયા. એ સ્કૂલવાળા ટીચરો છે, પ્રિન્સિપાલ છે કે ટ્રસ્ટીઓ એનો સ્વભાવ ભૂલી ગયા. એનું વિડીયો ઉતરે છે, એનું રેકોર્ડિંગ થાય છે તો કોઈ રોકટોક નથી કરતો. એ પછી પણ ફોન નથી આવતો કારણ કે સ્કૂલની આબરૂ જાય કે ના જાય? એ છોકરાઓનું પણ નથી આવતું કારણ કે મારે 5-10 વર્ષ સ્કૂલમાં રહેવાનું છે. હવે આ કર્યું તો મારે એનું 12મું 13મું કહું કે આનંદ માણવાનો હોય. જગત કલ્યાણની ભાવના છે તો બધાનું ના થાય, કોઈ એક જીવનું આવીને એને પ્રાયશ્ચિત કર્યું એટલે ભૂલ અને પોતે જુદો પડ્યો. ભલે એને જ્ઞાન નથી થયું પણ ભૂલ એને સમજાવીને શબ્દે શબ્દ કહે છે અને શબ્દે શબ્દ કહેતા એના હાથ ધૂજતા નથી. મારે તો એક ગીત ગાવું હોય કે 2 શબ્દ બોલવાને તો માઇક હાથ ધૂજે. પેલો તો એના દોષ જાહેર કરે છે તો હાથ ધૂજતા નથી. આમ અડીખમ સ્થિરતાથી દોષ જાહેર કરે છે. એ વિડીયો જ છે. હજી આપણે એ રીતે તો વિડીયો જ જોઈ નથી. હવે કુલદીપકે આવું કર્યું, ક્યાં આપણે રોકકડ કરવાનું રહ્યું? નાની ઉંમરે ગયા, હજી કેટલાનું બાકી. એ તો બધું કુદરતે ગોઠવેલું છે, કુદરતને માન્ય કરવાનું છે. હા સમજ્યા ને? તો ક્યાં જ્ઞાન હાજર થયું? આપણે નાની ઉંમરે ગયા એટલે ક્યાં ને ક્યાં કોઈને દોષિત ગણે ને કોઈએ લઈ લીધા. એટલે ભાઈ લઈ લેતા પહેલાં તો એ દાદાના જ્ઞાનમાં છે, નિયમિત વિધિ કરે છે, આરતી કરે છે અને ચરણ વિધિ કરીને ખેતે રહી જાય છે. ગામના લોકો આવી રીતે કીર્તન ભક્તિ કરીને એને અગ્નિદાહ આપે છે. પછી રહ્યું ક્યાં તમારું બધું? પણ બોલો ક્યાંથી વિકલ્પ ઊભો કરે ને? એટલે પૂછો કે એટલે કંઈ વાતો તો કરો, કંઈ પ્રશ્નો તો કરો. હા સમજાય કે ના સમજાય? અમે ધારો કે કુલદીપકભાઈનું આ બતાવીએ છીએ તો એનો પ્રચાર પ્રસાર કરો ને તમને પણ ખબર પડે કે કેવું ઉપયોગપૂર્વક તમારે જીવન જીવવાનું છે. હા સમજ્યા ને? પણ જેને જે મિનિંગ કાઢવું કાઢી શકે બધી વસ્તુ કે ના કરાય. ખબર પડે કે આવી પરિસ્થિતિમાં તમારે 2 જણા એક્સપાયર થઈ જાય છે, બીજા બધાને એક્સિડન્ટ થયો છે, તેમ છતાંય તમારે પ્રસંગમાં આવે છે, બેસે છે. કેવો ઉપયોગ છે, મહાત્માઓનો કેવો ઉપયોગ છે. વ્યવહારમાં કઈ બી પ્રોબ્લેમ થાય તો આપતા પુત્ર મહાત્માની બધી વિધિ કરે અને આપતા પુત્ર થાય તો બધા મહાત્માને એમ ના થાય કે અમારાથી ના થાય. બધા મહાત્માએ વિધિ કરી, અહીં બધું આરતી ગોઠવીને બધી વસ્તુ કરી છે. કોઈને કશું કીધું નથી. તો જો કેટલો ઉપયોગ છે. તો 2 એકબીજાને સહાયક થઈ ગયા કે ના થઈ ગયા? શું કહો છો ઉત્તમભાઈ? અને કેટલું અદ્ભુત થયું ને, લોકોને પ્રેરણારૂપ બની જાય. ક્યાંય જ્યાં આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ઊભું થાય, જ્યાં માતમ ઊભું થાય, કલ્પાંત ઊભું થાય, એની જગ્યાએ આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન નથી, માતમ નથી, કલ્પાંત નથી. અંદર શુક્લ ધ્યાન છે, બહાર ધર્મ ધ્યાન છે. બધો જ વ્યવહાર બધું કરે છે. બધું એ જોજો. હવે આ ધ્યાનમાં રાખીને વિડીયો જો તો તમને ખબર પડશે તો તમને પણ એ રીતે આખો ઉપયોગ રહેશે. નહીં કરતો આ તો ચાલ્યા જ કરવાની બધી વસ્તુ. આ લલિતભાઈનું થયું ને તો અમે ઘરમાં અમે આવી રીતે વાત થતી હતી ત્યારે અમને આવું બધું ઘણું બધું મનમાં આવતું હતું. પછી રાતના લગભગ 11:30-12 વાગી ગયા આવી રીતે વાત કરતા કરતા. પછી તીર્થ એકદમ કડક થયો. તીર્થ ત્યાં જ હતો તે દિવસે જોધપુર. લલિતભાઈ એક્સપાયર થયા ને ત્યારે. અને એ તો એક લગ્ન એટેન્ડ કરવાનું પછી મિટિંગ હતી 2 દિવસે ને પછી તીર્થે એમને બહુ કડક શબ્દોમાં કીધું. બહુ જ આમ તીર્થ એટલું બધું કડક બોલે નહીં ક્યારેય. એકદમ કડક શબ્દોમાં કીધું કે વ્યવસ્થિત સમજાય છે, વ્યવસ્થિત સમજાય છે. મને કે હજી શું ચૂથાચૂથ કરો છો?
મને કે મેં કાકુની ડેડ બોડી જોઈ ને એ એમના પહેલા પહોંચી ગયો હતો હોસ્પિટલ, એની હોટલ બાજુમાં જ હતી. બરાબર છે. એટલે રુચિને બધા પહોંચે એ પહેલા તીર્થ પહોંચી ગયો હતો હોસ્પિટલ. બરાબર. તો કે તરત જ ડૉક્ટરે કીધું કે નથી, એમ નથી કંઈ, બાકી નથી કંઈ. તો સુનીતાને બધાને બહાર બેસાડ્યા, એને કીધું ડૉક્ટર જુએ છે અંદર. એ કે પહેલાં તો મારે હિંમત ભેગી કરવી પડે, એ લોકોને કહું કેવી રીતે. એટલે બધાને બહાર બેસાડ્યા અને પછી પોતે લગભગ કલાક પછી વાત કરી એ લોકોને. ત્યાં સુધી એમ જ કીધું કે ડૉક્ટર અંદર બધી ટ્રીટમેન્ટ આપે છે. પછી કે મેં તો જે ટાઈમે આ જોયું ને, ડેડ બોડી જોઈને એ ટાઈમે વ્યવસ્થિત કરીને મૂકી દીધું હતું. મને કે સત્સંગમાં જાઓ છો, સમજો છો શું? બરાબર છે. કે અનંત અવતાર રખડ્યા પછી મને આ દાદાનું જ્ઞાન મળ્યું છે. મને રખડવાનું પોસાય એવું નથી. તમને પોસાતું હોય તો હજી છૂતાછૂત કરજો. બરાબર છે. તે દિવસ પછી અમારા ઘરમાં આ બધી છૂતાછૂત બંધ થઈ ગઈ વાતની. મને કે તમને પોસાતું હોય તો પોસાય, હું સત્સંગમાં નથી આવતો. કે એને કીધું ને નાની ઉંમર ત્યાં છૂતાછૂત થયું. છૂતાછૂત. સાચું ને. એટલે જો કોઈ બી સંયોગોમાં રિલેટિવ બોલતા જ નથી, કરતા જ નથી, વ્યવસ્થિત બોલતા જ નથી, ડિસ્કશન કરે છે. હવે ડિસ્કશન કરે તો અમને ફાયદો છે. બરાબર છે. તમારે વિચારવાનું છે. તમે જો દાદા તો પાકા હતા, કે પાકા બોલા કે ગિલેન્ડર હતા? ના, ગિલેન્ડર પણ કહેવાય બધી રીતે. ગિલેન્ડર હતા તમારે. કે કોણ બોલે છે કે આપણે બધા જ બોલે કે દાદા ભગવાન હોય, કે મારા ગયા પછી આ ટેપ રેકોર્ડ 5000 નો, દાદા ભગવાન 5000 નો હોય, કે દાદા ભગવાન કે આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ છે, તમે સુરતા છે નું જ્ઞાતો દ્રષ્ટ છું. એને ખબર છે કે આવું બોલશે એટલે નાની ઉંમરે ગયા, આમ છે તેમ છે. એ કોઈ પકડાશે ને તો ગયા પછી, દાડ્યા પછી ડાપણ ઊભું થાય. એટલે એમને એમનું પોતાનું કાંઈ પણ ઘુમાઈને તમારી જોડે નથી કર્યું, પોતામાં રહીને જ વાત મૂકી છે જેટલું એમને જોયે. એટલે કે ને તમારું દાદા ભગવાનનું જીવન એ સંદેશ છે. એ કહે છે કે કરે છે ને, જીવન જ બતાવીને ગયા છે. બરાબર છે. હજી આજે પણ એવું મને બતાવો કે કોઈ એક સંજોગોમાં તમે વ્યવસ્થિત બોલ્યા હોય. ના, નથી બોલાતું. નુકસાન થયું તો વ્યવસ્થિત બોલ્યા એવું મને બતાવો. કે નફો થયો તો મેં કર્યો નફો, અને નુકસાન થયું તો ભગવાન લૂંટ્યા છે, વ્યવસ્થિત નથી બોલ્યા. આ સમજ્યા ને? અને આ છે તો રિલેટિવ છે, બોલ્યા જ નથી. આ સમજ્યા ને? તો દાદા પાકા કહેવાય કે ના કહેવાય? કે ગિલેન્ડર કહેવાય? ગિલેન્ડર કહેવાય. ગિલેન્ડર કહેવાય તમારા. એ કે દાદા કે 70 રોપાળા ભણેલા હતા, તો પછી દાદાના આપતો પુત્રો કેવા હશે? એવા જ હોય, વડ એવા ટેટા હોય. આ સમજાય કે ના સમજાય? એટલે આ વસ્તુ છે. હવે તેમ છતાં દરેકના આપતો પુત્રોના દરેકના ઋણાનું બનશે એટલે રીતે ખટપટ હશે, પણ એના ઉપયોગ સાથે ખટપટ કરે છે. વાત છે ને? એટલે આ સમજવાનું છે. પણ આવી જ જાય છે, એ વ્યવહારિકતા આવી જ જાય. હા, ચલો વ્યવહારિકતા પણ એ તમારા પદમાં રહીને કરવાનો ભાગ છે, પણ એ વસ્તુ નથી હોતી. બરાબર છે. હા, સમજાય કે ના સમજાય? એ વસ્તુ સમજવાની રહે કે આ બધું છે તે આપણના કવિરાજ છે, પણ કેટલું બધું આપ્યું તો એના માટે પેલું ના આર્ત ધ્યાન નવથી ધ્યાન ના હોય. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? બાકી તો ખબર જ છે, પણ આપણે તો આનંદ માનવો હતો કે કવિરાજ છે કે કુલદીપક ભાઈ છે કે લલિતભાઈ છે, પણ એના શરીરમાંથી આત્મા નીકળતા પહેલા દાદા ભગવાન મળી ગયા, દાદાનું જ્ઞાન મળી ગયું. કેટલા બધા વર્ષો થઈ ગયા, આટલા બધા લોકોને સ્વાધ્યાય સત્સંગને પુરુષાર્થ કરવા માટેનો, યથાર્થ પુરુષાર્થ કરવા માટેનું, એમ થાય ને વર્ષમાં 2 વાર શિબિર થતી હતી, આટલા લોકો થાય, કેટલી મોટી વસ્તુ છે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? આપણે એ રીતે કરીને કરવાનું છે કે બીજું ત્રીજું કરવાનું છે, પણ ક્યાં ને ક્યાં એ વસ્તુ આવીને જ ઊભી રહે છે બધી વસ્તુ. બરાબર છે. એટલે એ ભરેલો માલ છે, પણ ત્યાં એને બેલેન્સ તો કરવું પડે છે. બેલેન્સ કરવું પડે. તમે કરતા બનો, પણ જોનારા સાથે કરતા બનો, ને કરતા સાથે જોનારા બનો. તમારું એટલું કરતા ના બનો, એટલું જોનારા ના બનો. બે એટ એ ટાઈમ જોશો તો પછી તમે બહુ સરસ રીતે વ્યવહાર કરી શકશો. બધું કરતા બની અને જોનારા ના બનીએ તો અધૂરું છે. સાચું પડશે. ને જોનારા બની અને કરતા ના બનીએ તો બધા વ્યવહારનું અનબેલેન્સ જ છે ને બધી વસ્તુ. બહુ મોટી વાત. શું કહે છે ભૂમિ? તું કેમ ગંભીર થઈ ગઈ? તારે તો પટેલનો રોલ કરવાનો સ્ટ્રોંગ. ખરેખર આજે સવારથી જે વાતાવરણ બન્યું છે, આમ તો પહેલા તો સૌથી પહેલા તો આમ એવું થાય કે અદ્ભુત અદ્ભુત અદ્ભુત, પ્રમાણ પ્રમાણ પ્રમાણ. એમ સરસ. આજે વાત નીકળી હમણાં કે 1-2 અવતાર તો
થાય એમ પછી આપણો મોક્ષ થાય. તો આવું અમારે એકવાર ડિસ્કસ થયું હતું અહીંયાથી ઘરે જતી વખતે ગાડીમાં. અમે દીપા માસી બધા હતા તો એમનાથી એવું વાત નીકળી એટલે બોલ્યા એ કે હજુ 1-2 અવતાર તો આપણે રહેવાનું પછી આપણો મોક્ષ થાય એમ. ત્યારે એવું વિચાર આવ્યો હતો કે આ સત્સંગમાં પ્રશ્ન પૂછવા જેવો છે કારણ કે આનો જવાબ પરફેક્ટ નથી ખબર પણ આ માસીના નિમિત્તે એવું સરસ વાત થઈ એમ. આ ભરત ક્ષેત્ર છે, ભરત ક્ષેત્રથી મોક્ષ બંધ થઈ ગયો છે. હવે તમને જે જ્ઞાન આપ્યું છે એક અવતારી છે પણ અહીંથી ડાયરેક્ટ નથી જવાતું એટલે આગળના અનુસંધાન છે બધા. સાચું ને? એ રીતે અવતાર છે. હવે જો અહીંયા પણ ચોથો વાર આવે તો આ તમને અહીંયા જ કેવા જ્ઞાન તમને સપક શ્રેણી બનીને કેવા જ્ઞાન થઈને મોક્ષે જ જતા રહો બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? હવે આ સાપેક્ષ સાથે આ બોલે છે ને આપણે બીજી રીતે લઈએ છીએ આપણે. ખરેખર એવું આજે બહુ મોટી માન્યતા હતી એમ કે બહુ મોટી. આ તો નાચવાનું કૂદવાનું પતી ગયું આપણું, અવતારી બવતારી રહ્યું જ નહીં બધી વસ્તુ. લોકોને નહીં કહેવાનું. હા છે ને? લોકોને નહીં કહેવાનું, બાકી તો કૂદવાનું નાચવાનું બધી વસ્તુ. આ યોગેશભાઈ ગરબા કરાવે, પદો કરાવે, જે બધું કૂદવાનું નાચવાનું જે રીતે લાવો ઉલ્લાસ પરિણામ ઉભા થાય. જેટલા ઉલ્લાસ પરિણામ થાય તમારે તે આત્માના અનંત પ્રદેશો ખુલ્લા થઈ જાય. એમ કરતા કરતા કેવું જ્ઞાન થઈ જાય. અદભુત. હા એટલે અત્યારે એવું જ થાય છે, આમ એવું થાય છે કે આમ બહુ સરસ એમ કે આ દાદા મને મળ્યા છે એમ ધન્ય ધન્ય થઈ ગયું એમ કે છે આ દાદા ગજબના ને છે અનોખું વિજ્ઞાન. છે આ દાદા ગજબના ને છે અનોખું વિજ્ઞાન. અક્રમ માર્ગે ઉભા દાદા, અક્રમ માર્ગે ઉભા દાદા, કાઢી લે તુજ કામ બોલો જય દાદા ભગવાન વર્તે કૃપા પરંપાર. જય દાદા ભગવાન વર્તે કૃપા પરંપાર. જય સત્ય. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકારો 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 દાદા
જયકારો દાદા ભગવાનના સિંહ જય 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 જયકારો દાદા ભગવાનના જય સચ્ચિદાનંદ જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ અને બળ પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ જગતના જીવ માત્રનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો જગતના જીવ માત્રનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણનું નિમિત્ત બનવાની અને કલ્યાણનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો જગતના જીવો સુખ અને શાંતિને પામો જગતના જીવો સુખ અને શાંતિ જગતના જીવો મોક્ષને પામો જગતના જીવો મોક્ષને પામે જગત કલ્યાણ હો 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ